મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું બાજરાનો વઘારેલો રોટલો. બાજરાનો રોટલો આપણે બનાવ્યો તો બપોરે 4 થી 5 કલાક રોટલો ઠંડો હોય તો જ વઘારેલો રોટલો સરસ થાય છે. અમે બપોરે રોટલા બનાવીને રાખ્યા હતા સ્પેશિયલ વઘારેલો રોટલો બનાવવા માટે. તો તેનું આપણે ચૂરું બનાવી લીધું છે. આ રીતે આપણે રોટલો હાથેથી આપણે ચૂરું કરી નાખવાનું છે. ઠંડો રોટલો હોય એટલે આસાનીથી હાથેથી થઈ જશે. તેના માટે આપણે જરૂરી સામગ્રી લીધી છે. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, ઝીણી કટકી સમારેલી લસણ છે, મીઠો લીમડો છે, ટમેટાં મરચાં સમારેલા છે અને મસાલો છે આપણો. આપણે છાશ પણ આપણે છાશવાળો વઘારેલો રોટલો કરવાનો છે. તેના માટે આપણે બે પાવલા તેલ આપણે કઢાઈમાં મૂક્યું છે. ગરમ થાય એટલે આપણે રાઈ જીરુંથી આનો વઘાર કરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં રાઈ જીરું નાખશું. રાઈ જીરું સરસથી સતળાઈ જાય પછી આપણે મીઠો લીમડો અને લસણ એમાં એડ કરશું. ઝીણા સમારેલા ટમેટાં એમાં એડ કરશું. થોડીક આપણે અડધી ચમચી આપણે હિંગ એડ કરશું. હિંગ હું હંમેશા ટમેટાં નાખ્યા પછી જ નાખું છું એટલે એની સુગંધ રહે. બહુ વહેલા નાખીએ તો હિંગની સુગંધ જતી રહે છે એટલે આપણે ટમેટાં એડ કર્યા પછી જ હિંગ નાખવી. ટમેટાં અમારે થોડાક ચડી જાય પછી આપણે ડુંગળી આમાં એડ કરશું. થોડુંક આપણે નમક નાખી દઈશું જેથી ટમેટાં ચડતા વાર ન લાગે. નમકથી ઝડપથી ચડી જાય છે. હવે જોઈ લઈશું આપણે ટમેટાં ચડી ગયા છે. આપણે ટમેટાં સરસ રીતે અંદર ચડી ગયા છે. હવે આપણે સમારેલી ડુંગળી આમાં એડ કરી દઈશું. આ રીતે ડુંગળી એડ કર્યા પછી આપણે ગેસ થોડોક ફૂલ કરશું. સરસ રીતે બંનેને ચડવા દઈશું અને મસાલો કરી નાખશું. આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું, આપણને જાજુ તીખું પસંદ હોય તો એ પ્રમાણે આપણે મરચાંનો ઉપયોગ કરવો. અડધી ચમચી હળદર નાખશું, ધાણા જીરું પાવડર ને થોડુંક આપણે આમાં પાણી અને છાશ, બાજરાના રોટલામાં ઓલરેડી મીઠું હોય છે એ થોડુંક આપણે નમક પાણી અને છાશના પ્રમાણને જરૂર પડે એટલું નાખશું. હવે આપણે આને ઢાંકી દઈશું. 5 મિનિટ આપણે આને આ રીતે ઢાંકીને ચડવા દઈશું. હવે આપણે આમાં પાણી નાખશું. પાણી આપણે જોતા પ્રમાણે નાખવાનું છે. પાણી ઉકળી જાય પછી જ આપણે આની અંદર 1 વાટકો છાશ એડ કરવાની છે. પાણી ઉકળી જાય પછી નાખવાનું છે. આપણું પાણી સરસ રીતે વઘાર સરસ થઈ ગયું છે. પરપોટા બોલવા માંડ્યા છે. હવે આપણે આમાં છાશ એડ કરશું 1 વાટકા જેટલી. છાશ હંમેશા છેલ્લે આપણે એડ કરવાની જેથી છાશ ફાટે નહીં. પાછું આપણે 5 મિનિટ આને ઉકળવા દઈશું. થોડોક પરપોટા બોલે પછી આપણે બાજરાનો રોટલો જે ચૂરું કર્યું છે એ આમાં એડ કરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ આપણું પાણી એકદમ સરસ રીતે વઘારનું પાણી ઉકળી ગયું છે. હવે આપણે આમાં બાજરાનું ચૂરું જે આપણે તૈયાર કર્યું છે એ એડ કરશું. આ આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે આને આ રીતે હલાવી નાખશું. ખૂબ જ સરસ આવે. આપણે જમવામાં ખૂબ જ મજા આવે છે. વઘારેલો રોટલો નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ સરસ લાગે છે.
5 મિનિટ માટે આપણે આને મિક્સ થવા દઈશું. વઘારેલો રોટલો ખૂબ જ મજા આવે છે જમવામાં. તૈયાર થઈ ગયો છે આપણો વઘારેલો રોટલો. હવે આપણે આને એક પ્લેટમાં કાઢીને સર્વ કરશું. આ રીતે આપણે પ્લેટમાં સર્વ કરશું અને કોથમીરથી આને સજાવશું. તૈયાર છે આપણો વઘારેલો રોટલો. સરસ મજાનો, ખૂબ જ ટેસ્ટફુલ, બધાને નાનાથી લઈને મોટાને દરેક વ્યક્તિને ખૂબ જ ભાવે છે. તમે પણ અમારી રેસીપી જો પસંદ આવી હોય તો બનાવશો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો.